10 દિવસ ભાઈ પીઠીનો કલર નહીં જાય. વરાજાને ભાળી ને એટલે આ ઠેલી વાળીને એમ થાય કે આપણે હમણાં આપશે. બહુ ગળો મૂકવા છે ગોઠવું છે કઈ. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો નવા વિડીયોમાં ફરી વખત તમારું હાર્દિક સ્વાગત છે. આજે ભાઈ વાનો ખાવાનો પહેલો દિવસ છે. તો વિડીયો ભાઈ નવા અને પહેલી વાર તમે સબસ્ક્રાઇબ કરી લો. તમને આજે વાના રસમ કન્ટિન્યુ ભાઈ કેટલા આખા દિવસમાં મિનિમમ ભાઈ અમારા આખા ગામમાં છે ને 5 થી 6 જગ્યાએ ખાવા જવાનું આમંત્રણ આવી ગયું છે. તો બધી જગ્યાએ તમને કન્ટિન્યુ વિડીયો બનાવીને બતાવવાનું છે કઈ રીતનું હોય ને ભાઈ વાના રસમ. કન્ટિન્યુ વિડીયો બનાવીને ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તમારે ભાઈ જો પીઠી લગાવવા માટે પીઠી લગાવવાની છે ને ભાઈ? એમ ને? તો ભાઈ આ પીઠી શું કામ લગાવવામાં આવે કે તમને ખબર કે કઈ રસમ ની કઈ ખબર કે નહીં? દૂધ નાખવાનું હોય ને. દૂધ નાખવાનું હોય ને બા પીઠી શું કામ લગાડવામાં આવે? વરાદા થોડા થાય એટલા માટે બરાબર ખબર છે હો ભાઈ. હા થાક ઉતરી જાય. શું વાત છે? થાક એ ન લાગે એમ ને? અમારા હર્ષદભાઈ છે ને હવે કામ સંભાળી લીધું છે અમારા ટીણા કાકાનું કામ. હવે ભાઈ થાક ન લાગે, ધોળા થઈ જાય વરરાજા, અને એટલા માટે ભાઈ આ આપણા ગઢિયા હતા ને ભાઈ અલગ અલગ નવી ભાઈ સિસ્ટમ કાઢેલી છે ભાઈ. એ બધી કમ્પ્લીટ જ હોય કા ભાઈ ધોળા થાય વરરાજા. સાચી વાત છે. આ મેકઅપની જરૂર ન પડે કા. અને ઓમેથી ભાઈ આપણે તો મેકઅપની બહુ જરૂર છે નહીં. ફેસ ધોરાવાનું ને એવું કઈ છે નહીં હો ભાઈ. હાલો તો પીઠી તૈયાર થઈ ગઈ છે. થઈ ગઈ ને? પીઠી તૈયાર થઈ ગઈ છે. વધારે પીઠી આવે શું વાત છે? 10 દિવસ ભાઈ પીઠીનો કલર નહીં જાય કે છે અમારા હર્ષદભાઈ. તો ભાઈ અગાઉ ભાઈ પીઠી લગાડે છે આપણને. તો ભાઈ કોને ભાઈ પીઠી લગાડેલી છે કમેન્ટ કરજો જરા. આપણે હર્ષદભાઈ તો આપણને લગાડી રહ્યા છે પીઠી. પેલો વાનો છે તો મુહૂર્ત થવાનું છે. તો હાલો ભાઈ કન્ટિન્યુ વિડીયો બન્યા. પેલો વાનો છે, પેલો વાનો ખાઈ નાખીએ. શરૂઆત થઈ ગઈ છે ભાઈ પેલા વાનાની. પેલો વાનો ભાઈ ખાઈ નાખ્યો છે અને પેલો વાનો ફૂઈનો હોય એનું કારણ અને બધે હોય હા એમ એનું કારણ શું છે એમ કહું છું. કોને ભાઈ કોને ભાઈ કમેન્ટ કરીને કહેજો ભાઈ કોને ખબર છે ભાઈ કે કરજો એટલે ખ્યાલ આવી જાય. અને એ ભાઈ મુખવાસ ખાવામાં બીજી છે. એ હમણાં રીલ બનાવી નાખી કે આ ઠેલી વાય અમે બહુ લબડેલા ભાઈ. વરાજાને ભાળી ને એટલે આ ઠેલી વાળીને એમ થાય કે આપણે હમણાં આપશે. બહુ ગળો મૂકવા છે ગોઠવું છે કઈ. આમાં હજી થોડોક ખાવ એમ થાય. હવે ભાઈ આજે 2 દિવસ રહ્યા ને તો ભાઈ વરાજા પીઠી વાળા થઈ જાય ને પછી મેં કીધું કાર્ડ દેવા નીકળી. તો એ પ્રમાણે દેવાના છે બધી આખા ગામમાં દિયાવા છે. આ બધા આખો થપ્પો લખેલો હે બધે દિયાવા છે. હવે ભાઈ બીજો વાનો ઓલરેડી જો તૈયાર છે એકદમ લાઈવ ભજીયા હો. હવે વરરાજાને ભાઈ હમણાં હે ને જલસા છે એકદમ લાઈવ. જો આ મેં તમને કીધું ને એમ કેટલા વાગ્યા 10:30 થયા છે. અને પેલો વાનો 9 વાગે, હવે બીજો વાનો 10:30, હવે ત્રીજો વાનો 11 વાગે અને ચોથો વાનો એક ભાઈબંધને ને ખાસ 12 વાગે ચાલુ છે. તો કન્ટિન્યુ ભાઈ વિડીયો બનાવ્યો આજ કન્ટિન્યુ આવે આપણે ખાવાનું જ છે. ફાસ્ટ ફૂડના શોખીન તો સહી જ ઓલરેડી આપણે. હાલો કન્ટિન્યુ વિડીયો બનાવ્યો અને નવા તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લો, મજા આવશે. મેં તમને આગળ વિડીયોમાં કીધું ને બધી જગ્યાએ અલગ અલગ ખાવા મળે. ઘરે ઢોસા બનેલા દીકો ભાઈ આજનો ત્રીજો વાનો. બપોર સુધી ભાઈ 3-4 વાના ખાઈ નાખ્યા અને સવારમાં પીઠી લગાવીને એમ જો ભાઈ રેગ્યુલર આ ભાઈ સાહેબ ને પૂગી જવાના છે. રેગ્યુલર આવી જવાનું શું સાહેબ તમે? સવારે હાજ મેં તમને કીધું એમ આ પાછા આવી ગયા. હવે હાજ પડીને તો પાહી પીઠી લગાડવાના છે. અને પીઠી કેમ લગાડે ને હવે આ જોવાના કેમ બેહી ગયા છો મારા બેટા. વારો આવશે કે કેમ લગાડે એમ કા. હવે બીજી વાર જો પીઠી તૈયાર થઈ ગઈ છે ને પાછી સવારમાં લગાડશે ભાઈ. અને હવે હાજના વાના
ઘણી જગ્યાએ ખાવા જવાના છે ને એ કન્ટિન્યુ વિડીયો બનીને તમને હાલના વાના પણ બતાવવાના છે. આજે ભાઈ બે જગ્યાએ વાના ખાવા ગયા પણ શૂટિંગ ન થયું અને થોડી જ વારમાં ભાઈ અહીંયા ગીત ગાવા માણસો ઘણા બધા ભેગા થઈ જાય અને ત્યારબાદ ભાઈ થોડી વાર રાસ લીધો બધાએ ડિસ્કો કર્યો ખૂબ મજા કરી. નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે તમને ફૂલ સિરીઝ મેરેજની બતાવવાની છે. જેમ જેમ દિવસો ભાઈ ટૂંક જ સમયમાં મેરેજ છે અને 20 તારીખને હવે રાસ ગરબા છે અને 20 તારીખનું જમણવાર છે અને 21 તારીખની જાન છે. તો ભાઈ જે લોકોને ભાઈ આમંત્રણ નથી મળ્યું ને એ વિડીયો થકી આમંત્રણ આપી દીધું છે તમને, તો જરૂર ને જરૂર આવજો ભાઈ 20 તારીખે રાસ ગરબામાં અને ખાસ તો જાનમાં પણ આવજો. તો હાલો ન હોય તો સબસ્ક્રાઈબ કરી લો. હાલો તો નેક્સ્ટ પાર્ટમાં કાલે મળીએ. બાય બાય.